ખેડા જિલ્લાના ગોબલજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વહેંચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ વચ્ચે મામલો ગરમાયો છે અને ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। આ સમગ્ર મુદ્દે ગૌભક્ત જશુભાઈએ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં આજે માંડ 8.5 લાખ ગૌચર જમીન જ બચી છે, એટલે કે પશુધનની જનસંખ્યાની સામે ફક્ત 20% જ ગૌચર જમીન બચી છે, જેમાં 100 પશુધનની સંખ્યાની સામે 16 હેક્ટર ગૌચર જમીન અનામત રાખવામાં આવશે તેવી સરકારની નીતિને ધોઈને પી જવામાં ભૂમાફિયા અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓનું ગઠબંધન સફળ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આવા લોકોના પાપે અને ગૌચર જમીનના અભાવે રાજ્યના ગામો અને શહેરોમાં લાખો પશુઓ અને ગાય માતાઓ પ્રજાએ ફેંકી દીધેલા પ્લાસ્ટિક કે કાગળો ખાઈને જીવન ગુજારે છે। મારું નામ જયેશભાઈ જોશી, જસુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્ત સોલંકી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્યમંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ સાહેબ ત્યાં પામ રિસોર્ટ કરેલ છે। 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે એ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે। આ દક્ષેશ શાહ છે મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે। એની વણી જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓ દૂર કરવા નિર્ણયો લીધા છે। એટલે અમારી માંગણી છે તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવે છે। માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રી શ્રી આપેલા છે। તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએસ બદલાઈ ચૂક્યા છે પણ કોઈ પણ આ બાબતમાં તપાસ પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી, જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે પાછી મળે તો આ ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે। નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે।